અબડાસાના ખેડૂતોની હાલત અતિ કફોડી બની છે। ક્યાંક લીલો દુકાળ તો ક્યાંક સૂકા દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે। ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિના કારણે અમુક ખરીફ પાકોમાં ખેડૂતોને ખૂબ નુકસાની વેઠવી પડી હતી। આ વર્ષે વરસાદ વધુ પડતા મગફળીનો ઉત્પાદન થયું છે, પરંતુ વેપારીઓ ભાવ ન આપતા હોવાની બુમરાણ ઉઠી છે। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે ટોકન સિસ્ટમ રાખેલી હતી, જે સમયે તહેવારો તેમજ ભારે વરસાદના કારણે ખેડૂતો પોતાના પાક બચાવવામાં જ સમય વીતી ગયો હતો। હાલમાં મગફળીના ભાવ ઓછા હોવાથી ખેડૂતે કોઈ પણ સંજોગે પોસાય તેમ ન હોવાથી પાકનો સંગ્રહ કરવા મજબૂર બન્યા છે। 4 મહિના તનતોડ મહેનત કરી ઘર વિહોણા બની ખેડૂતો પોતાની ખેતીમાં રાત દિવસ મહેનત કરતા હોય છે। જ્યારે તેમની મહેનતનું ફળ મળવાનો સમય આવે ત્યારે ઓછા ભાવ આવવાથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળતી હોય છે। સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં મગફળીના ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રોની જાહેરાત કરવામાં આવી હતી અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ઓક્ટોબર મહિનામાં 10મી તારીખે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતાર્થે સમયગાળામાં વધારો કર્યો હતો। 10 નવેમ્બર સુધી મગફળીના વેચાણ માટે નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી। જે તે સમયે નોંધણી કરાવનાર 100% ખેડૂતોનો માલ સરકારી ખરીદ કેન્દ્રો પર પહોંચી ચૂક્યો છે। જોકે હાલે બજારમાં મગફળીના ભાવ તળિયે બેસી જતા નોંધણી ન કરાવનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। રાજસ્થાન અને કર્ણાટકમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતા ઓપન માર્કેટમાં મગફળીના ભાવ તૂટ્યા છે। સરકાર દ્વારા ટેકાના ભાવમાં મગફળી ખરીદવાનો સમય સરકાર દ્વારા આપવામાં આવે તો ખેડૂતોની મહેનતનું વળતર મળી શકે તેવી લાગણી મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। સરકાર દ્વારા ખેડૂતોની તકલીફોને ધ્યાનમાં રાખી જો ટેકાના ભાવમાં માલ લેવાની મુદત આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। હાલ 2050 થી 2150 જેવા ભાવ ચાલે છે, તે આજથી 10 વર્ષ પહેલા પણ આ જ ભાવ ચાલતા હતા। જે રીતના ખેડૂતો દ્વારા 4 મહિના તનતોડ મહેનત તેમજ ખર્ચા થતા હોય છે, આ ભાવમાં ખર્ચા પણ નીકળી શકે તેમ નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। સરકાર ખેડૂતોના પ્રશ્નોનો વહેલી તકે હલ લાવે તેવી માંગ ઉઠી છે। રાજસ્થાન અને કર્ણાટક રાજ્યોમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતા બજારમાં મગફળીના ભાવ પર તેની સીધી અસર જોવા મળી છે। કચ્છમાં અંદાજે 2 મહિના અગાઉ મગફળીના ભાવ 3000 થી 30ની આસપાસ હતા, તે ગગડીને 2200ની આસપાસ થઈ ગયા છે। જે ખેડૂતોએ સરકારને મગફળી વેચાણ નોંધણી કરાવી નથી તેમને મોટું આર્થિક નુકસાન વહેંચવાનો વારો આવ્યો છે। મગફળીની ધૂમ આવક સામે માર્કેટમાં લેવાલી ન હોવાથી મગફળીના ભાવમાં કડાકો બોલી ગયો છે। ખેડૂતો હવે લાંબો સમય સુધી પોતાની પેદાશ સંગ્રહી શકે તેવી આર્થિક સદ્ધરતા ધરાવતા ન હોવાથી નીચા ભાવે માલ વેચવા મજબૂર બન્યા છે। બીજી તરફ મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે નોંધ કરાવનાર ખેડૂતોને રાહત મળી છે। અરજી કરનાર ખેડૂતો આસપાસ અને સગા સંબંધીઓના માલ પણ ટેકાના ભાવે વેચાણ કરાવી ફાયદો કરાવી આપ્યો છે। કચ્છમાં જાગૃત ખેડૂત અગ્રણીઓના જણાવ્યા અનુસાર કચ્છમાં ઘઉં અને રાયડાનો મબલખ ફાલ થવાનો છે। સરકાર દ્વારા ખેડૂતો પાસેથી રાયડો અને ઘઉંની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત પણ થઈ છે। જે અનુસંધાને ઘઉં માટેની નોંધણી 1 જાન્યુઆરી અને રાયડાની ખરીદી માટેની નોંધણી 5મી જાન્યુઆરીથી શરૂ થવાની છે। ભવિષ્યમાં જો રાયડો અને ઘઉંની બજારમાં મગફળી જેવી સ્થિતિનું પુનરાવર્તન થાય તો ખેડૂતોને પોતાની ઉપજ ખોટ ખાઈને વેચવાનો વારો ન આવે, તેથી રાયડો અને ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતો સમયસર નોંધણી કરાવી લે તેવી સલાહ જાગૃત કિસાન અગ્રણીઓએ આપી છે। એક વખત નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજી થઈ શકતી નથી અને નોંધણી કરાવ્યા બાદ પણ પોતાની પેદાશો ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર વેચવાનું ફરજિયાત રહેતું નથી, તેવી ખેડૂતો તકેદારીના ભાગરૂપે નોંધણી કરાવી રાખે તે ઇચ્છનીય છે। સરકાર રાયડાની ખરીદી માટે 2260 પ્રતિ 40 કિલો ભાવ જાહેર કર્યા છે, જે વર્તમાન વળતર ભાવથી ઊંચા છે તેવું ખેડૂત અગ્રણીઓ જણાવી રહ્યા છે। ભચાઉ તાલુકાના વાંઢિયામાં રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયત હસ્તકના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। ₹19 કરોડના ખર્ચે રસ્તા, શાળા સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવશે, જેનું રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે જ્યાં કામની જરૂર છે તે વિસ્તારના લોકો સાથેના પરિચયને લઈ આટલા કામો કરાવી શકે છે। દરરોજ ખાતમુહૂર્ત થાય તેટલા વિકાસ કામો કરાવતા હોવાનું સાંસદે જણાવ્યું હતું। 1 જાન્યુઆરી પછી લાકડીયામાં 20 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે। રાજ્ય સરકારની યોજનાઓને ઘરોઘર પહોંચાડવા હાકલ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વકર્મા યોજના તળે શ્રમિકો કારીગરોને 10,000 થી 50,000 સુધીની લોન, દીકરીઓ માટે નમો સરસ્વતી, નમો લક્ષ્મી માટે કચ્છમાં 98% લોન અપાઈ હોવાની માહિતી આપી હતી। ગુણાતીતપુરમાં સોલાર પદ્ધતિની 100% કામગીરી પૂરી થવાથી ગામને 1 કરોડની સબસિડી અપાશે તેવું જણાવ્યું હતું। નજીકના મેકણ દાદાના અખાડાથી પ્રસિદ્ધ જંગીના માજી સરપંચ અને કાંઠા ચોવીસી આહિર સમાજના પ્રમુખ રણછોડ પટેલ
પટેલે કહ્યું હતું કે અમારા ગામમાં વર્ષો સુધી ધારાસભ્યને જોયા નથી. વિરેન્દ્રસિંહ ગામમાં વારંવાર આવે છે. તેમણે આ પંથકમાં આઝાદી બાદ પ્રથમ વખત જંગી રકમના ખર્ચે કામો થયા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. નવા કટારિયા હનુમંત ધામના મહંત ભાનુપ્રસાદ રાજગોરે ગામના સરપંચ ધારાસભ્ય ઘર નહીં ગામની ફિકર કરતા હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આરંભમાં વાજતે ગાજતે કન્યાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ગામમાં 24 કલાક આરોગ્યની સેવા મળી રહે તે માટે ગ્રામ પંચાયત, દાતા અને ચિકિત્સા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રયાસો કરી રહ્યા છે. ગામમાં ફિલ્ટર પાણીના 3 પ્લાન્ટ ઉપલબ્ધ છે, ત્યારે વધુ 3 પ્લાન્ટ માટે ભૂમિપૂજન કરાયું હતું. જિલ્લામાં ચોમાસાની સિઝનમાં થયેલા ભારે વરસાદના પગલે ખરીફ પાકમાં કચ્છના ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવી પડી હતી. જોકે આ વર્ષે કચ્છમાં શિયાળુ પાકનું વાવેતર ગત 3 વર્ષની સરેરાશ કરતાં વધુ થયું છે. શિયાળાની સિઝનમાં મોડે માફકસર ઠંડી શરૂ થતા ખેડૂતોને સારો ફાલ અને સારા ભાવ મળવાની આશા બંધાઈ છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર અત્યાર સુધી કચ્છ જિલ્લાના 10 તાલુકાઓમાં મળી કુલ 1,83,856 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે ગત પણ સિઝનની સરેરાશ 1,71,353 હેક્ટર કરતાં ઊંચું રહ્યું છે. રવિ પાકના વાવેતરમાં કચ્છના ખેડૂતોએ સૌથી વધુ જીરું, ઘઉં, રાયડોના પાક પર પસંદગી ઉતારી છે. જિલ્લામાં 58,778 હેક્ટરમાં જીરુનું વાવેતર થયું છે. વાગડ પંથકના ખેડૂતોએ જીરુનું પાક લીધો છે. રાપરમાં કુલ 67,162 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. ભચાઉમાં 27,748 હેક્ટરમાં રવિ પાક લેવાયો છે. અન્ય પાકની વાત કરીએ તો જિલ્લામાં 35,357 હેક્ટરમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. 33,817 હેક્ટરમાં રાયડો અને 28,335 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે. ઈસબગુલ 7,285 અને શાકભાજીનું 6,668 હેક્ટર વાવેતર થયું છે. રવિ પાકના વાવેતરમાં રાપર મોખરે રહ્યું છે, જ્યારે ગાંધીધામ તાલુકો 325 હેક્ટર સાથે તળિયે રહ્યો છે. અબડાસામાં 13,107, અંજારમાં 10,825, ભુજમાં 21,660, લખપતમાં 7,395, માંડવીમાં 1,882, મુન્દ્રામાં 8,290, જ્યારે નખત્રાણામાં 11,462 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. મુન્દ્રામાં ડોક્ટર આંબેડકર સર્કલ પાસે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન નાણામંત્રી ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તેમના પ્રધાનમંત્રી તેમજ નાણામંત્રીના કાર્યકાળ દરમિયાન દેશ માટે ઉમદા કામગીરી કરી હતી. 1991 દરમિયાન જ્યારે આર્થિક સંકટ ઉભા થયા હતા તે સમયે નાણામંત્રી તરીકે દેશને ઉદારીકરણની રાહ પર આગળ વધાર્યું હતું અને દેશને વૈશ્વિક મંચ પર એક નવી પહેચાન અપાવી હતી. એમના કાર્યકાળ દરમિયાન થયેલ સુધારા અને સારી નીતિઓ થકી ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂતી પ્રદાન કરવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. ડોક્ટર મનમોહનજીએ એવોર્ડ પુરસ્કારોથી સન્માન મેળવ્યા હતા, જેમના જીવન જરવરના વર્ણન સાથે ઉપસ્થિત સામાજિક રાજકીય આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, જેમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો ઉપરાંત વિવિધ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાતાલ અને ન્યૂ યર પર્વ ટાંકણે કચ્છમાં પ્રવાસીઓના ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. જિલ્લા બહારથી હજારો સહેલાણીઓ હાલે કચ્છમાં અતિથિ બન્યા છે. ભુજના હમીરસર તળાવ કિનારે પ્રવાસી વાહનોની કતારો લાગી છે, તો લેકવી હોલ સામે પ્રવાસીઓ દ્વારા રસોડાઓ ધમધમી રહ્યા છે. મોટી બસ ભરી પ્રવાસીઓને લઈ આવેલા ટૂર સંચાલકોએ હમીરસર કિનારે રસોઈ બનાવવા વ્યવસ્થા ગોઠવી હતી. ભુજ નગરપાલિકા દ્વારા ટૂર સંચાલકો પાસે સફાઈ ચાર્જ વસૂલવામાં આવતા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી હતી. જે જગ્યાએ શ્રીમદ ભાગવત વંચાય છે તે તીર્થક્ષેત્ર બની જાય છે. વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ આયોજિત દ્વિતીય ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સવારે કથા શ્રવણની સાથે બપોરે ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન બાળકૃષ્ણની લીલાઓની કથા બાદ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. વ્યાસસ્થાનેથી વક્તા પૂજ્ય પરાગ મહારાજે ભગવાન બાળકૃષ્ણની જીવન લીલાઓનું ભાવવાહી શૈલીમાં વર્ણન કરતા ઉપસ્થિત શ્રોતાઓ ભાવ વિભોર બન્યા હતા. કથાકારે ગોવર્ધન પૂજાનું મહાત્મ્ય સમજાવ્યું હતું. પ્રમુખ અતુલ મહેતાના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનો અને મહિલા મંડળના સભ્યો આયોજન અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજ દ્વારા દ્વિતીય સમૂહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. આ પહેલા 16/12/2024થી 23/12/2024નો પ્રથમ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતું. 23 તારીખે સવારના 8 વાગે હાટકેશ્વર મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સવારના 9:45 વાગે જુદા જુદા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પોથીયાત્રા નૈમિષારણ્ય ક્ષેત્રે સંપન્ન થયા બાદ શ્રી
પરાગ વિનોદચંદ્રભાઈ ભટ્ટ, જેને પરાગ મહારાજ તરીકે ઓળખવામાં આવે છે, એમના મુખે આ ભાગવત કથાનું રસપાન કરવામાં આવે છે. આ કથાની અંદર 28 યજમાનો ભાગ લીધેલો છે, જેમાં મુખ્ય યજમાન તરીકે બિપિનબેન મંગળપ્રસાદ મહેતા પરિવાર રહેલ છે. અને આ કથા દરમિયાન જ્ઞાતિના જ કલાકારો દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તારીખ 23 તારીખે જે દિવસે કથાનો પ્રારંભ થયો ત્યારે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 24 તારીખે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવેલ હતું. 26 તારીખે કૃષ્ણનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારથી કરીને એના મોક્ષાર સુધીની આખી કથા વર્ણી લેવામાં આવી હતી, જેનું નિર્દેશન શ્રી પંકજભાઈ ઝાલાએ કરેલ હતું. અને 28 તારીખે ગાંધીધામના જે પોતાની 1200 પેલી હાઉસી રમાડી રહ્યા છે એ પણ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં યોજાશે. અને ત્યારબાદ 29 તારીખે જ્ઞાતિના કલાકારો દ્વારા કરાઓકેનો પ્રોગ્રામ છે અને 30 તારીખે યજ્ઞનો સંપન્ન કરવામાં આવશે અને બપોરે જ્ઞાતિજનો તેમજ મહેમાનો માટેનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આમ સમગ્ર રીતે વડનગર નાગરિક જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા યોજાયેલી સમૂહ દ્વિતીય ભાગવતનું સમાપન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના જુઝારુ નેતા પાયાના પથ્થર અને જનસંઘી નેતા માજી નગરપતિ ભુજ નગરપાલિકાના મંગલદાસ માહેશ્વરીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભુજમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, પરિવારના સભ્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી. મંગલ માહેશ્વરીની 42મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું કે તેમના સિદ્ધાંતો, કામ કરવાની પદ્ધતિ આજના સમયમાં પક્ષના કાર્યકરોને પ્રેરણા મળે એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે અને તેમણે કરેલા કાર્યોને પક્ષ તથા ભુજ શહેરના નાગરિકો ક્યારેય નહીં ભૂલે તેવું કહ્યું હતું. સ્વર્ગસ્થ મંગલભાઈ માહેશ્વરીની 43મી પુણ્યતિથિ છે. મંગલભાઈ જનસંઘને વખતથી ભારતીય જનતા પક્ષના એક જુઝારુ નેતા હતા. ભુજ નગરપાલિકાના પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. ત્યારે આજે સમગ્ર ભુજ નગરપાલિકા ભુજના શહેરીજનો દ્વારા, તેમના પરિવાર દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરી અને મંગલભાઈને અંજલિ અર્પણ કરેલ છે. સાથે સાથે મંગલભાઈના જે સિદ્ધાંતો હતા, મંગલભાઈની જે કામ કરવાની પદ્ધતિ હતી, એને અનુસરીને આજના ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓને પ્રેરણા મળે એ જ આજના દિવસે શ્રી મંગલભાઈની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. મંગલભાઈના જીવન પથ પર ચાલવાની પરમાત્મા સૌને શક્તિ આપે, સાથે સાથે તેમના પરમ આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે એવી જ આજના દિવસે પ્રાર્થના સહ વંદન. તથ્યો આધારિત જ ઇતિહાસ લેખન કરતા ઉમિયાશંકર ઇતિહાસકાર તરીકે સૂઝ ધરાવનાર અને એક ઉત્તમ સંપાદક પણ હતા. અહીંના મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે પુસ્તકાલય તેમજ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાણીતા કચ્છી સર્જક, ઇતિહાસકાર, સંશોધક અને ઉત્તમ સંપાદક સ્વર્ગસ્થ ઉમિયાશંકર અજાણીના સમગ્ર સર્જન પરત્વે પરિસંવાદ યોજાયો હતો. આ સેમિનારમાં અજાણીના ઇતિહાસ સર્જન તેમજ તેમના સંશોધન અંગે વિચાર રજૂ કરાયા હતા, જ્યારે તેમના જીવન કવન તેમજ તેમની નવલકથાઓ વિશે વક્તવ્ય અપાયું હતું. ઉમિયાશંકરના સંશોધન તેમજ ઇતિહાસ લેખન અંગે વાત કરવામાં આવી હતી. તેમના ઇતિહાસ સંશોધન તેમજ સંપાદનના ગ્રંથોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. તેમણે કરેલું તમામ સંશોધન પોતાના આત્મસંતોષની સાથે નવી પેઢીને માર્ગદર્શન આપવા માટે છે. એમની ઐતિહાસિક દ્રષ્ટિ અતિ વિશાળ રહી હતી. જિજ્ઞાસા વૃત્તિ, ખંત અને ધીરજ એમના ગુણોને કારણે તેમનું સંશોધન અને લેખન કાર્ય નવી પેઢીના સંશોધકો અને લેખકો માટે સંદર્ભ સાહિત્યની ગરજ સારે છે. કચ્છના જે કંઈ સાહિત્યકારો છે ને જે લોકોએ કચ્છના સાહિત્ય અને સંશોધનો કર્યા છે, એ લોકોને વ્યક્તિઓની જે કંઈ વાતો છે અને પુસ્તકો છે એ લોકો સુધી પહોંચે અને ફરીથી સાહિત્ય અને સંગીત ને કલાની અંદર લોકો વધારેમાં વધારે ઉપસ્થિત રહે એ માટે અવારનવાર કાર્યક્રમ કરવામાં આવે છે. એ પૈકી આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.